ગને હણવા ઓમ જય વૈકુંઠ રાધેશ્યામ જય વૈકુંઠ રાધેશ્યામ પ્રભુ જય વૈકુંઠ રાધેશ્યામ ગૌલોક ગોકુળવાસી ગૌલોક ગોપાલ લાલ ઘનશ્યામ ઓમ જય વૈકુંઠ રાધેશ્યામ. તો બુદ્ધ અવતાર નવમો અવતાર છે એ બુદ્ધનો છે. અમુક અવસ્થાએ માણસે ઘરમાં રહી અને વનમાં જવાનો અનુભવ કરો. કોઈએ ભગવા પહેરવાની જરૂર નથી. હા, મહેરબાની કરીને આ ચાળો કોઈ કરતા નહીં. શાક નો સારું મળ્યું હોય તો બાવા થઈ જાવ, ત્યાં કાંઈ લાડવા નથી. હા, અહીંયા મળે તો છે તને, ત્યાં પૂછ. સાધુ થવાની જરૂર નથી, સીધા થઈને રહ્યો તો તમે સાધુ છો. હા, કઢીમાં કાંઈ મેળ ન આવ્યો હોય તો કે આની કરતા તો સાધુ થઈ જાવ. હારું આ મળે છે ને એ નહીં મળે. હા, લે મારે જુનાગઢ વયું જવું છે. ત્યાં કાંઈ છે? ત્યાં ઘણા વાટે બેઠા છે. એ ત્યાંથી ફોન કરે, મુનાની મમ્મી શું કરે છે? અરે સાહેબ, સાધુ થવાતું નથી. અને જરૂર શું છે? યોગી થવું. યોગી હેઠા બેહો ને. રામદેવ બાબા કરે એમ ન કરાય? હલવાઈ જાય. એનું પેટ ફરતું બંધ થાય, આપણું બંધ ન થયું હોય તો ઓલા સુદર્શન ચક્રની જેમ ફર્યા કરે. ઈ આમ પગ નાખીને કાઢી લે, આપણે ઈ ચાળો ન કરાય. હા, નહીતર હાણસા લાવવા પડે ખેવા. યોગી બનવાની જરૂર નથી, સમાજને ઉપયોગી બનો. સમાજને જરૂર આવવાની છે. સુખદેવજી ધારત ને સાહેબ તો એકાંતમાં બેસીને બ્રહ્મને પ્રાપ્ત કરી શકાય. તુલસીને કથા કરવાની જરૂર શું સાહેબ? મોરે મન પ્રબોધ જીમી હોય અને ભાષા બદ્ધ કરબ મે સોઈ. મહાપુરુષોનો અહેસાન છે સાહેબ આપણી ઉપર કે એણે આ કથાઓ લખી, જેને કારણે આપણા જીવન આજે પણ શુદ્ધ અને બુદ્ધના માર્ગે ચાલી રહ્યા. બુદ્ધ બનો અને પછી મરણ છે ને એ ભવિષ્યની વાત છે. આ ધ્યાન રાખજો. રામકૃષ્ણ પરમહંસની સામે વિવેકાનંદજી એક પ્રશ્ન પૂછ્યો કે મને એમ લાગે છે કે મારી પ્રાર્થના બધી અસફળ થાય છે, મારી પ્રાર્થના કોઈ સફળ થતી નથી. રામકૃષ્ણ દેવે કહ્યું, વિવેકાનંદજીનું મૂળ નામ નરેન્દ્ર છે. नरेन, तुझे कौन कहता है तेरी प्रार्थना विफल हुई? और प्रार्थना कभी विफल होती भी नहीं. बस आस्था बनी रहनी चाहिए. रामकृष्ण देवना शब्द हूं तमने कहूं छूं. निष्काम बनी अतीतનો સામનો કરો. માણા તમે જો ભૂતકાળમાં બહુ હેરાન થાય, જૂનું હતું એને યાદ કરીને માણા દુખી થાય. ન અનુસૂન ગતા સુશ્ચ ન અનુશોચંતિ પંડિતા. નિષ્કામ બની અને અતીતનો સામનો કરો. સંયમી બની અને વર્તમાનને સુધારો અને નિડર બની અને ભવિષ્યકાળનું આયોજન કરો. તમારી બધી જ પ્રાર્થનાઓ સફળ થશે. બુદ્ધ બન્યા પછીની અવસ્થા, એનું નામ છે નિષ્કલંક અવસ્થા. આ અવતાર હજી થયો નથી. હજી ક્યાંય નથી થયો સાહેબ. ટપાલું આવે તો ધ્યાન રાખજો. હવે તો ટપાલું આવે કે ન આવે ખબર નથી. પહેલા તો બહુ ટપાલું આવતી. ફલાણા ગામમાં
કલ્કી ભગવાનનો અવતાર થયો, પૂજારી પૂજા કરતો હતો, હાપ નીકળ્યો, હાપમાંથી દિવ્ય પુરુષ પ્રગટ થયો. હા, હાપમાંથી પુરુષો નીકળવા મળ્યા. બોલો ક્યાં દુનિયા જશે સાહેબ? જેટલું અત્યારે શ્રદ્ધાનું બળ નથી ને, એટલું અંધશ્રદ્ધાએ આપણી ઉપર કાબુ કર્યો છે. સાપથી અમને બચાવજો ને આનીથી બચાવજો. આપણીથી હાપ બીવે છે સાહેબ, ખબર છે? પછી સાપમાંથી પુરુષ થયો અને એણે કીધું કે હું ભગવાનનો અવતાર છું, મારા નામની 300 ટપાલ મોકલજે. એક જણાએ 300 ટપાલ લખી, એને લોટરી લાગી ગઈ 10 લાખની. હા, બીજાએ ન લખી, એનું બધું બળી ગયું. એટલે ભગવાન ટપાલનો ધંધો કરે છે. કહા સે લાયે હે હમ? માફ કરજો, પણ હરીને મેન તમે કેદ કરીને રાખ્યો છે સાહેબ. એ દુકાનમાં નથી બેઠો. કીડી હોય ને, કીડી, કીડીના પગના ઝાંઝરનો અવાજ સંભળાય છે. મુલ્લા હો તો બાંગ પુકારે, कबीर कहता है मुल्ला हो तो बांग पुकारे. क्या तेरा साहिब बैरा है? वो तो कीड़ी के पर नैपुर बाजे, वो भी साहिब सुनता है. ना जानू मेरा यार कैसा. तो एक अवस्थाમાં માણસ મરણ છે ને, મરણ એક તમે જોજો, એક દિના મરણ હાટું આખી જિંદગી ખર્ચી નાખે, એનું નામ માણસ. નહીતર મરણ કેટલું હોય? જેટલું જીવન છે એટલું તો મરણ છે નહીં. એક ક્ષણનું, એક જ ક્ષણ. દેવ બનવામાં બહુ વાર નહીં લાગે મેરે ભાઈ બહેન, યાદ રાખજો. 5 સેકન્ડમાં માણસ દેવ થઈ જાય છે. પૂછો, આપણે ત્યાં કહે ને કે 5 મિનિટ પહેલા જ બાપા દેવ થઈ ગયા. પહેલા શું હતા? દેવ બનવામાં કાંઈ વાર લાગતી નથી. 5 મિનિટનો ખેલ છે દેવ બનવું. એમ દાનવ બનવામાં વાર નહીં લાગે. કોકને 2 ગાળું દો. રાક્ષસ એટલે કઈ 10 બાય 10 નું સાધન નથી કે રેડીમેડ સ્ટોરમાં તૈયાર મળે. તમે જોજો સિરિયલોમાં હવે રાક્ષસોના કપડા આવ્યા છે. ઓલું માથે શિંગડા હોય, મોટા મોટા દાંત હોય, એટલે સમજી લેવાનું આ રાક્ષસ. ઠીક છે, શિંગડા વગરનો રાક્ષસ ન હોય. ગામે ગામની અંદર રામ છે તો ગામે ગામની અંદર રાવણ પણ છે સાહેબ. ગામ ગામની અંદર સીતા છે તો ગામ ગામની અંદર શૂર્પણખા પણ છે. પૂછો, ये कथा कृष्ण की भी है और ये कथा कंस की भी है. हमारे जीवन में दोनों का आविर्भाव होता है कभी कभी. જ્યારે તમને એમ થાય બીજાનું સુધારવું છે, બીજાનું ભલું કરવું છે, બીજાનું કલ્યાણ કરવું છે, એમ માનજો મોર પીછધારી કનૈયો આવીને તમારી અંદર વેણું વગાડી રહ્યો છે. यही तो कन्हैया है. ज्ञान की बांसुरी बजाते हुए लोगों के ज्ञान रूपी अंधकार को दूर करता है. જ્યારે તમને એમ થાય કે હવે બીજાનું બગાડવું છે, બીજાનું લઈ લેવું છે, બીજાનું પડાવી લેવું છે, ટૂંકમાં કહું તો નીતિથી ચાલવાનું મન થાય એટલે સમજવાનું કનૈયો બેઠો, અને અનીતિને માર્ગે હાલવાનું મન થાય સમજી લેવાનું આપણો કનૈયો હવે ગોકુળ છોડી અને મોહ માયા રૂપી મથુરામાં ગયો અને હવે પાછો કંસ અહીંયા આવીને બેસી. जब मैं था तब हरि नहीं, अब हरि है हम ना. क्योंकि प्रेम गली अति सांकरी तामे दो न समा. कृष्ण
અને કંસ બે સાથે કેમ રહે સાહેબ? રામ અને કામને કોઈ મેળ નથી સાહેબ. જહાં રામ તહાં કામ નહીં, जहां है काम तहां नहीं राम. तुलसी कहे दो ना रहे, रवि रजनी एक ठाम. ઠામ, આ ઠામ છે ને આપણો દેશી શબ્દ છે. રામાયણની અંદર દેશી ભાષાનો બહુ પ્રયોગ છે સર. ઠામ આપણું હાવ ગામડાનો શબ્દ હતો, ઠામડા. વાસણ ને ઠામ કે ને એમ કહે કે રાત અને દી કોઈ દી ભેગા ન થાય. જેમ દિવસ અને રાત ભેગા ન થાય એમ રામ અને કામ પણ ભેગા ન થાય. જહાં નહીં રામ તહાં, જહાં હે રામ તહાં નહીં કામ. રામ અને કામને ફાવતું નથી. શંકર ભગવાને તો બાળી જ દીધો છે. તપસ્વી સર નયન ઉગારા અને चितवत काम भयऊ जरी छारा. लेकिन कृष्ण एक ऐसा देव है जिसको काम भी पसंद है. वो गीता में कहता है काम भी मैं हूं. ये कृष्ण कह सकता है सर. धर्मा विरुद्ध कामोस्मि भूतेषु ભરતર્ષભા. જ્યારે તમને એમ થાય બીજાનું સુધારવું છે ત્યારે એમ માનજો કે કનૈયો વેણું વગાડે છે, અને જ્યારે તમને એમ થાય બીજાનું બગાડવું છે ત્યારે સમજી લેજો કંસ બેઠો બેઠો ગદા પછાડે છે. माखन ब्रिज में एक चुरावे, एक बैर भिलनी के खावे. दोनों प्रेम के प्यासे है, दोनों है पूर्ण काम. चाहे कृष्ण कहो या राम, जग में सुंदर है दो नाम. तो क्यारेक राम, क्यारेक આપણામાં કૃષ્ણ, ક્યારેક આપણામાં બુદ્ધપણું આવે. અને બુદ્ધપણા પછીની જે અવસ્થા છે એનું નામ છે મરણ. અને મરણ છે ને એ કોઈ જોયું નથી. અને પછી તમારા ગામમાં કોઈ જોયું હોય તો રામ જાણે. અમારા ગામમાં કોઈ જોયું જ નથી મરણ. અમારે આની પહેલા ગોરાસુ કથા હતી, નાનું એવું ગામડું, અને બહુ મજા આવે. હવે એમાં મેં એમ પૂછ્યું, આમ વિવેકથી પૂછ્યું, મેં કીધું ભાઈ ભગવાને ગોવર્ધન કયા હાથે ઉપાડ્યો હતો? મેં આમ વિવેકથી પૂછ્યું. એટલે એક ભરવાડ દાદા મારી સામે બેહે રોજ, આ બનેલી ઘટના. એટલે મેં પૂછ્યું કે મેં ભાઈ ભગવાને ગોવર્ધન કયા હાથે ઉપાડ્યો હતો, જમણા કે ડાબા? એટલે એ દાદાએ મને ન્યા વખતે કીધું, એ વખતે અમે થોડા હતા, તમને ખબર હોય. કહેવાનો અર્થ કે મરણનો કોઈને અનુભવ નથી. પૂછો, એક વખત માણસ દાજી ગયો હોય ને તો આગથી આગો રહે, ક્યોંકि જલને કા અનુભવ હો ગયા. એક વખત માણસ પાણીમાં ડૂબે અને જો બચી જાય તો પાણીથી આગો રહે, કારણ કે ડૂબવાનો અનુભવ થયો. પણ આ એક જ વસ્તુ એવી છે જેનો અનુભવ નથી છતાં બીક લાગે છે. કોઈને અનુભવ નથી મરવાનો, કોઈને અનુભવ છે? હા, બોલીએ ખરા. સમજો માણા ઉનાળો આવે ને તો કે મરાઈ ગયા, બહુ ગરમી પડી. એટલે શિયાળો આવે તો કે મરાઈ ગયા, બહુ ટાઢ પડી. ચોમાસું આવે તો કે મરાઈ ગયા, બહુ વરસાદ થયો. તને રાખવો ક્યાં? નથી ગરમી ફાવતી. ઘણા ક્યાંય ન ફાવે. હા, ગમે ત્યાં લઈ જાઓ. ઘરમાં બધું હોય, ટીવી તો કે સેટ, સોફા સેટ, ડાઇનિંગ સેટ, પણ આ બધું વસાવવામાં પોતે અપસેટ. બધું
બધું સેટ કરવામાં, સેટિંગમાં તમે જોજો, જેનું સેટિંગ બરોબર ન હોય ને એના વર્ઝન ડિલે થઈ જાય. હા, મોબાઈલના સેટિંગ તો મને ને તમને બહુ આવડ્યા સાહેબ. જીવનના સેટિંગ કીધી આવડશે? નાના નાના છોકરાઓ અત્યારે મોબાઈલમાં કાબિલ થઈ ગયા છે, અને 80 વર્ષના માણસને એ ખબર નથી કે આ મોબાઈલને કેમ રિચાર્જ કરવો સાહેબ. इन पैरों से चल कर प्रभु जी मंदिर कभी न तेरे आया, जहाँ जहाँ हो पूजा तेरी, जहाँ जहाँ हो पूजा तेरी, कभी नहीं शीश झुकाया. है हरि घर में हार के आया, अब क्या हार चढ़ाऊं, मैली चादर ओढ़ के कैसे, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे में आऊं, मैली चादर ओढ़ के कैसे. निर्मल वाणी पाकर तुझसे निर्मल वाणी पाकर तुझसे नाम कभी न तेरा गाया, जहाँ जहाँ हो पूजा. और मैंने मुड़ कर हे परमेश्वर कभी ना तुझको ध्याया, मन वीणा की तारे टूटी, मन वीणा की तारे टूटी, अब क्या गीत सुनाऊं मैं, मैली चादर, मैली चादर, मैली चादर ओढ़ के कैसे, मेरी चादर. કહેવાનો અર્થ કે મરણને કોઈએ જોયું નથી, અને છતાંય મરણ સૌને હેરાન કરે છે. યોગીને એમ કેવું તમારે મરવું છે, એ એમ કહેશે ન્યા હું લાડવા છે. સન્યાસીને કહેજો તમારે મરવું છે, तो बोले मैं क्यों मरूं, तू मर. किसी को मर ऐसा बोल भी नहीं सकते. पूछो કોઈને તમે એમ કહો કે તારું મોત થાય તો એ તમને કેવો લાગે? कोई मानस તમે એમ કહો ને કે તું મરી જા, देखो गुस्से से पागल हो जाएगा आदमी. क्यों मुझे मरने को कहा?
80 વર્ષના વડીલ હોય, બેઠા બેઠા વાતું કરતા હોય, કાંઠે બેઠા છે, પણ શું કામ? તરવા કે બેઠા એને ધક્કા દેવા? વાતું કરે, દોરી ખેંચી લે તો હારું. ભગવાન જ્યારે દોરી ખેંચવા આવે ને ત્યારે આપણે પલંગની ઓલી ખાટલાની પાંગતરી પકડીને છોડતા નથી. મરવું એટલું સહેલું નથી સાહેબ, અને મરતું કોઈ છે જ નહીં. વો સોયા થા ચैन से, वो सोया था चैन से, लोग कहते थे मर गया. वो सोया था चैन से, लोग कहते थे मर गया. बहुत दिन से कतार में था, आज अपने घर गया. કોઈ મરતું જ નથી સાહેબ. કોણ મરે? આ દુનિયામાં કોઈ મરતું જ નથી. આ તો એક જીવનનો ક્રમ છે જે મારે ને તમારે એક નિભાવી લેવાનો છે બસ. અને મરણ છે ને એ વ્યવસ્થાના રૂપમાં છે, આ યાદ રાખજો. મરણ ન હોત તો આપણી સૌની હાલત શું થાત? કોઈના ઘરમાં મરણ જ ન થાત તો મને એક વાત કહો કે કોઈના ઘરમાં મરણ ન હોત તો સારું હોત કે નહીં? ખાલી જવાબ આપો. સારું થાત કે ન થાત? હે? માની લો કે મરણ હોત જ નહીં તો એક હાવ હેલું ઉદાહરણ દઉં. એક ઘરમાં કેટલા ડોહા બેઠા હોત? હે? કોકના ઘરમાં 500 દાદા બેઠા હોત, કોકના ઘરમાં 700 ડોશીમાં બેઠા હોત. અને તમે જો નાનું ગામ હોય ને, નાનું ગામ, આ તમારું ગામ નાનું છે ને તો નામથી ઘર મળી જાય. પૂછો, નાનું એવું ગામ હોય ને એમાં એક ફાયદો, આપણા નામથી આપણું ઘર મળે. અને શહેરમાં આપણી બાજુવાળાને ખબર ન હોય કોણ રહે છે. પૂછો, મુંબઈ જેવું શહેર હોય તો આપણા નામની કોઈને ખબર ન હોય. ત્યાં તો પહેલાં તો બિલ્ડિંગનું નામ યાદ રાખવું પડે. પહેલાં તો અમારે તો ઈસ્ટ વેસ્ટનો મોટો ભાઈ રામાયણ છે. અહીંયા તમારે એક હક લ્યો, ઈસ્ટ વેસ્ટ કંઈ છે? અમારે તો ઈસ્ટમાં ગયા તો આમ વ્યા જાવ, વેસ્ટમાં ગયા તો આમ. મોટું ગામ હોય ને એમાં બળતરાઈ બહુ વધારે હોય. તમે જોજો નાનું ગામ હોય ને તો નામથી ખબર પડી જાય ફલાણા ભાઈ તો કે આ સામું જ્યું ઘર. પણ મોટા શહેરમાં નામથી ન ખબર પડી, ત્યાં નંબર આપવા પડે. એમ આ માની લો મરણ ન હોત ને તો નામ તો યાદ રહેતો જ નહીં આપણને. 3 પેઢીના નામ યાદ નથી. પૂછો, પછી નંબર દેવા પડે કે દાદા નંબર 342 ને ચા મોકલાવો. 635 નંબરના ડોશીમાને ટાઢવાય છે, ધાબળો આપો. મરણ છે એ એક જિંદગીની વ્યવસ્થા છે. આ માની લો, આપણે સાદું ઉદાહરણ, આપણે બહુ અઘરું નથી કહેવું. આ જભ્ભો છે, આજે હું આ જભ્ભો પહેરીને આવ્યો એટલે તમે એમ કહો વાહ બાપુ બહુ સરસ છે. પછી કાલે હું આ જભ્ભો પહેરીને આવું, આવતીકાલે, તો તમે એમ કહો કે બાપુના જભ્ભો બહુ ગમતો લાગે છે. પછી પરમદી પહેરીને આવું ને એટલે તમે એક જ વાત નક્કી કરો કે આની આગળ બીજો હશે નહીં. સીધો હિસાબ છે ને. તો એકનું એક શરીર ભગવાન આપણું રાખે તો કપડાં બદલીએ એમાં કોઈને દુઃખ થાય છે? થતું હોય તો ઊંચો કરો, લ્યો હાથ. કારણ કે ખબર છે કે જો આ કપડું આપણે નહીં બદલીએ તો મેલું થઈ જશે. આ કપડા માટે સમજવા વાળા હું ને તમે આ શરીર રૂપી કપડા માટે કેમ સમજતા નથી? ગીતા કહે વાસાંસી જીર્ણાની યથા વિહાય નન્યાની સંયાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય કૌંતેય. અર્જુન, આ કપડા બદલવા જેવો ખેલ છે આ શરીર. આ જ વાત આપણે ત્યાં બેનો એક ભજનમાં ગાય છે, હાવ દેશી ભાષામાં. આ ગીતાનો સિદ્ધાંત છે કે તારે રેવું ભાડાના મકાનમાં, જીવ શાને ફરે છે અભિમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું
ભલાના મકાનમાં ઈર્ષાને ભરે છે ગુમાનમાં અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જાણે મારું આ મકાન કર્યા રંગ ને રોગાન જાણે મારું આ મકાન કર્યા રંગ ને રોગાન. એ જાણે મારું આ મકાન કર્યા રંગ ને રોગાન જાણે મારું આ મકાન કર્યા રંગ ને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે રેવું ભલાના મકાન. જાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં તાર રેવું ભાડાના. એક ચિત્રકારનું મરણ આવ્યું. મૂર્તિ બનાવતો હતો, બહુ સરસ મૂર્તિ બનાવે અને એવી મૂર્તિ બનાવે, ઓહો. હવે એમાં એક દી મૂર્તિકારનું મરણ આવ્યું. યમદૂતો આ મૂર્તિવાળાના ઘરની પાછળ ઊભા ઊભા વાતું કરે છે કે કાલે આ મૂર્તિવાળાનું મરણ છે, કાલે આપણે આને લેવા આવવાનું છે. મૂર્તિવાળો સાંભળી ગયો, બુદ્ધિશાળી માણસ, કે ગમે તેમ થાય આપણે મરવું નથી. અને દરેકને આ એક જ ઉધામો છે, અરે મરવાની વાત છોડો, ગઢું કોઈ નથી થવું. 60 વર્ષના બા નો કહેવાય. હા, અમારે અહીંયા તો મને ખબર નથી, અમારે મુંબઈમાં તો ડોશીમાં નહીં, બા તો કહેવાય જ નહીં. બા કહીને તો આમ એવી લાલ ઘુમાક્યું કરે, મને બા કહે છો. અને હવે નામે એવા રાખ્યા છે, શિવજી, સ્વિન્ટુબેન. હવે સ્વિન્ટુ નાની હોય ત્યારે તો વાંધો નહીં, પણ 80 વર્ષે હું કેવું એને સારું. એટલે આ ચિત્રકારને એમ થયું કે મરવું તો નથી જ, હવે કરવું શું? એટલે એણે શું કર્યું, રાતોરાત પોતાની જેવી 12 પૂતળી બનાવી, અસલ પોતાની જેવી જ તે 12 આમ મૂર્તિ બનાવી અને 12માં પોતે ગોઠવાઈ ગયો. 13 જણા એક જ હરખા. યમદૂતો લેવા આવ્યા, એક હરખા 13 જણા. યમરાજના માણસો મૂંઝાણા, આમાંથી લઈ કોને જાવો? અને એક ધ્યાન રાખજો કે જ્યાં સુધી તમારા આયુષ્યનો એક પણ ક્ષણ બાકી હોય ત્યાં સુધી ઈશ્વરની તાકાત નથી કે તમને મારી શકે સાહેબ. એની તાકાત નથી. અને આયુષ્ય પૂરું થઈ જાય પછી એની તાકાત નથી કે એક ક્ષણ આપણને બચાવી શકે. યમદૂતો વિચારમાં પડ્યા, આ 13 જણા એક જ સરખા, નક્કી કંઈક ભૂલ થઈ ગઈ છે. આવ્યા યમરાજાની આગળ. યમરાજાએ કીધું કે ઓલા જીવને લેવા ગયા હતા ને મૂર્તિવાળાને, કે પણ સાહેબ એક જ હરખા 13 જણા છે, કોને લાવવું? અને પાસપોર્ટ વગરના લાવીએ, તમે અમને સજા કરો. ત્યાં તો એક હરખા 13 જણા ઊભા છે. યમરાજા વિચારમાં પડ્યા કે આપણી ફેક્ટરીમાંથી તો આ માલ ગયો નથી. એક હરખા 13 જણા બનાવ્યા કોને? મૂંઝવણમાં પડ્યા યમરાજા. નારદજી આવ્યા. શું છે? કે ભાઈ આવી રીતે છે, મૂર્તિકારનું મરણ છે, મારા માણસો એને લેવા ગયા તો એક હરખા 13 મૂર્તિવાળા છે, કોને લાવવો? એક પ્રશ્ન છે. નારદજીએ કહ્યું એમાં શું મોટી વાત છે? કેમ? કે જૈન મૂર્તિવાળાના વખાણ કરો એટલે તમને ઓરિજિનલ જે છે એ મળી જશે. એમ કે હા જાઓ, ઠીક હે. આવ્યા યમદૂતો અને મૂર્તિવાળાના મળ્યા વખાણ કરવા, અને એવા વખાણ કર્યા, એવા વખાણ કર્યા. વાહ, ધન્ય છે તારી કળાને. તારી જેવો કલાકાર ભૂતકાળમાં હતો નહીં, વર્તમાનમાં છે નહીં, ભવિષ્યમાં કોઈ થશે નહીં. ધન્ય છે તારી જનતાને, તારી જેવો કલાકાર એને જન્મ આપ્યો.
શું તારા વખાણ કરું? જ્યાં સુધી સૂર્ય અને ચાંદ રહેશે ત્યાં સુધી હે મૂર્તિકાર તારી મૂર્તિ દુનિયામાં અખંડ રહેશે. ખૂબ વખાણ કર્યા અને વખાણથી પૂતળા તો ફૂલાય નહીં. આમ હાફા મળ્યો, મળ્યો હાફા. અવાજ આવવા લાગ્યો શ્વાસનો. પૂતળા કાંઈ શ્વાસ તો લે નહીં. યમદૂતો સમજી ગયા છે તો આમાં જ ક્યાંક. પછી નારદજીએ કહેલું એમ કીધું કે બધી વાતની આ મૂર્તિમાં બધું બરોબર છે, પણ જો એક ખામી ન હોત તો આ મૂર્તિને 4 ચાંદ લાગી જાત. પણ એક ખામી રહી ગઈ. પૂતળામાંથી બોલ્યો, કઈ ખામી? હાથ પકડ્યો, આ હાલ તારે દેવું ભાડાના મકાન.